ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तदपदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमक्षरादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय श्री राम जय जय राम। श्री राम श्री राम जय जय राम। श्री राम जय
राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम बोलिए रामचंद्र भगवान बाल कृष्ण लाल की जय श्री हनुमान जी महाराज की श्री सद्गुरु ओ नमः पार्वती पतये हर हर महादेव चालू रखो श्री सद्गुरु महाराज की कृपा थी अपने बधा श्री राम टेकरी आश्रमे फरी एक बार भगवत चर्चा सत्संग माटे एकत्रित થયા છીએ ખરેખર આજના સમયમાં આ ઝડપી યુગમાં સતત માણસ દોડધામ કરી રહ્યો છે તમે એને પૂછો સમય નથી બસ એક વાત કરે સમય નથી હવે એની પાસે કોઈની પાસે ઊભો રહેવાનો સમય નથી ઘરના સભ્યોની સાથે બેસીને વાતો કરવાનો સમય નથી તો પછી 2-3 કલાક एक जगह बेसी सत्संग नो क्यांथी समय होय आवा समय में आप बधा दर 28 आश्रम ની અંદર सत्संग नो आयोजन भजन અને ભોજન બંને આપ કરાવી રહ્યા છો તેથી આપને બધાને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વચન આજે જેમ સોનામાં સુગંધ હોય તો વધારે સારું લાગે એકલું સોનું સારું લાગે પણ જો
એમાંય ભગવાને સુગંધ મૂકી હોત ને તો બધા હાલતા હાલતા સુનતા હોત, વધારે મજા આવે. એટલે આજે સત્સંગની અંદર આપણને સોનામાં સુગંધ આપવા માટે માનનીય શ્રી મુકેશભાઈએ આખો એક સંગીતનો સ્ટાફ બોલાવ્યો છે. એમને પણ મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આશીર્વચન. કારણ કે સંગીત છે ને એ મનોરંજનનું સાધન નથી. મનોરંજન તો એને કહેવાય જે આનંદ ઇન્દ્રિયો પકડે અને ક્ષણમાં જતો રહે. જે પરમાત્મા સુધી એક ક્ષણિક આનંદ ન લઈ જાય એને મનોરંજનનું સાધન કહેવાય. પણ ઈશ્વરનો સંગ કરાવે એને સંગીત કહેવાય. એનું નામ સંગીત. સંગ કરાવે એનું નામ સંગીત. કોનો સંગ? ભોગ્ય પદાર્થોનો નહીં, એમાંથી તો વાળે. ઈશ્વર તરફ ગતિ કરાવે, એકાગ્રતા કરાવે, એનું નામ સંગીત છે. તમે જોજો, તમે ભગવાનનું ધ્યાન કરવા બેસો ને એમાં સંભવ છે કે ધ્યાનમાં એકાગ્રતા લાગે નહીં, મન ખસી જાય. ક્યારેક આવું બને, મન છટકી જાય, કારણ કે એનો ધંધો છટકવાનો છે ને. ચંચળતાનું નામ મન, સ્વભાવ એનો ચંચળ છે. ઘણી વાર એવું પણ બને, તમે માળા કરવા બેઠા હોય ને તો માળા તમારા હાથમાં હોય, તમે ક્યાંય પહોંચી ગયા હોય, ધ્યાન ન રહે. મનને જીતવાના જેટલા સાધનો છે એ સર્વ સાધનોમાં જો આપણા મનને સ્થિર રાખીએ, આપણે એમાં ધ્યાન રાખીએ તો છટકવા ન દે. એનું નામ સંગીત. તબલાવાળાને બરાબર તબલામાં ધ્યાન રાખવું પડે, મંજીરાવાળાને બરાબર ધ્યાન રાખવું પડે, હાર્મોનિયમ, બેન્જો, વાયોલિન, મંજીરા, આ બધા નો મેળ, જેમ માળાનો મેળ. માળાનો મેળ કોણ કરાવે? આપણે 108 પારા હોય ને એમાં પછી છેલ્લે મેન પારો હોય, એ પારાને આપણે શું કહી? મેળનો પારો. અને એ છે સદગુરુ. બાકીના મણકા એ આપણે જીવાત્મા છીએ. એ મેળનો પારો છે, અહીંયા પહોંચી જાય જીવાત્મા, સદગુરુ પાસે પહોંચી જાય તો એ પારો ક્યાં લઈ જાય છે? ફૂલ છે ઉપર, ફૂલ ગામની ભાષામાં ફૂમકું આપણે કહીએ, ત્યાં લઈ જાય. ઈ છે બ્રહ્મ, એ છે ઈશ્વર, ઈ છે પરમાત્મા. એમ પરમાત્મા પાસે મને તમને જો લઈ જાય એનું જ નામ છે સંગીત. સંગીત એક સાધના છે, પણ એ ભાવ હોવો જોઈએ. કારણ કે સંગીતનો જન્મ અંદરથી થયો છે, ગ્રંથોમાંથી કે બહારથી. પરામાં પડેલું હતું સંગીત, જેનો કોઈ શબ્દ નહોતો, આકાર નહોતો. અને એ સંગીતને બહાર લાવ્યા છે મહાપુરુષો, અંદર અનુભવ કરીને, સમાધિમાં અનુભવ કરીને. જે શબ્દ નિરાકાર હતો, જેને કોઈ આકાર નહોતો, કોઈ રૂપ નહીં, રંગ નહીં, વજન નહીં, એ વાણીને આપણે પરાવાણી કહી છે. એ જ પરાવાણીને પહેલા ચક્રમાંથી મહાપુરુષો બીજા ચક્રમાં લાવ્યા, ત્રીજા ચક્રમાં લાવ્યા, પરામાંથી પશ્ચંતીમાં આવ્યા, પશ્ચંતીમાંથી મધ્યમાં આવ્યા, એટલે એનો આકાર થયો શબ્દનો. એ શબ્દનો અનુભવ થયો.
મધ્યમાંથી પછી છેક જીભે અક્ષર આવ્યો, 12 અક્ષર આવ્યા. જે અક્ષરો કેવા પાછા ત્યાં લઈ જવા વાળા, જેને આપણે વેખરી વાણી કીધી, બહારથી બોલવામાં આવે, સૌ સાંભળે, અને ઈ જ વાણી પાછી હતા ત્યાં લઈ જાય, એનું નામ સંત વાણી. એને સંતની વાણી કીધી. પછી આપણા ત્યાં શું થયું? ભજનો મનોરંજનમાં જતા રહ્યા, ભજનો મનોરંજનમાં જતા રહ્યા. એટલે પછી કેટલાક લોકોને ઈશ્વર તરફ યાત્રા કરવા માટે સંગીત નહોતું સાંભળવું, એમાં કઈ જ્ઞાન નહોતું. એ બધા સ્થૂળના અધિકારી હતા. એટલે પછી કેટલાક લોકોએ એવી વાણી લખી, લોકોને મનોરંજન મળે. અને કલાકારોને પછી શું હોય, કલાકાર જે છે ને એની આંખ ઝડપીથી શ્રોતા સામે જાય, એટલે આંખ ઝડપીથી મનને કહી દે, મન ઝડપીથી બુદ્ધિને કહી દે, અને બુદ્ધિ ઝડપીથી આત્માને કહી દે કે આવું પીરસવા માંડે. એને બધી ખબર હોય કે આ ગવાય કે ન ગવાય, કોઈ અર્થ નથી. મીરા મહેલથી ઉતરાય રાણાએ જાયલો હાથ, આવું કંઈક આવે. શું મીરાબાઈ રિયામણે જતા, હવે તમે ન જઈશો, પાછા વળો. આમાં કોઈ અધ્યાત્મ યાત્રા ન થાય. અધ્યાત્મ યાત્રા કરવા માટે મનને જીતવું પડે, મનને મારવું પડે. અને ગમે એવી પરિસ્થિતિ, ગમે એવું સંકટ, કદાચ શરીર પડવાની તૈયારી હોય, બીજું તો ઠીક, કઈ આંખથી જોવામાં આવે, કાનથી સાંભળવામાં આવે, તનથી સ્પર્શ કરવામાં આવે, એ તો બધું ઠીક છે. પણ ગંગા સતી એમ કહેતી હોય કે કદાચ આ શરીર પડી જાય ને, એ સમય આવ્યો હોય ને, તો મન ડગે લે, એને અધ્યાત્મ જ્ઞાન થાય. એટલે કે છે એ જી એ મેરુ રે ડગે પણ જેના, એ મનડા ડગે નહીં પાનવા. એ ભલે ભાંગી રે પડે બ્રહ્માંડ, એટલે આ શરીર બહાર છે. પર્વત કદાચ ડગવા માંડે, એવું વાવાઝોડું આવી જાય, ભલે ડગે, શરીર ન ડગે. બ્રહ્માંડ પડવાની તૈયારી હોય. જમને જીવને ભલે વાદ વિવાદ હાલે, એવી સ્થિતિ હોય, પણ મન નો ડગે. એ મેરુ રે ડગે પણ જેના, મનડા ડગે નહીં પાનવા. એ ભલે ભાગી પડે એ બ્રહ્મા. ગામથી ભાષામાં આપણે બધાય સમજી શકીએ એવી ભાષામાં, ઉપડામાં બાજરો ભર્યો હોય, ઘઉં ભર્યા હોય, અને આમ ઉપડાથી અનાજ સાફ કરતા કરતા આમ કાંકરા કાઢે, મારી તમારી અંદરથી દુર્ગુણોને કાઢી નાખે, અને ભજન ગાતા, એક એક ભજન પાનભાઈને સંભળાવતા જાતા હોય. હે પાનભાઈ, મનને જીતો, મનને જીતો. અને એટલા માટે આજે તો બાપ સંગીત 5 વર્ષના બાળક સુધી પહોંચી ગયું છે. પહેલા જમાનામાં સંગીત કોણ સમજતું હતું? બધા નહીં. એક ચાર, અત્યારે આપણે બીજી ભાષામાં ગઢવી કહીએ છીએ, એ સંગીત ત્યાં હતું એમની પાસે.
એક સમાધિનિષ્ઠ પુરુષ સંતો સંગીતને જાણતા હતા અને પછી એક મીર એ સંગીતને જાણતા હતા એ લોકો પછી ઢોલ વગાડી એ ઋષિમાંથી એમની ઉત્પત્તિ થઈ છે એ સંગીતને જાણતા હતા અને આજ તો ખરેખર એટલી બધી આપણા પર કૃપા થઈ છે કે આજ સંગીત છેક 5 વર્ષના બાળક સુધી પહોંચી ગયું સંગીત વાગે ને તમે નાચવો ઉભો કરો એટલે તાલમાં નાચે હવે તો માતાજીના માંડવામાં આવી ગયું સંગીત ક્યાં નથી આ તમને ખ્યાલ છે આ સંગીત આ રાગ આ રાગણીઓ ક્યાંથી આવ્યું સૌ પ્રથમ આ રાગ કોને બનાવ્યો આ સંગીત વાળા આવ્યા એટલે પછી હું અંદરથી બોલાય નહીં આપણે બોલીએ જ છીએ એ લોકોની તાકાત છે વક્તાઓની પાસેથી વક્તવ્ય કઢાવવાની શ્રોતાઓની શક્તિ ભવતે ભૈરવનો માલ કોષ ભગવાન બ્રહ્મતે હિંડોળ રચો દીપક દેવા કર જાન ભૈરવી રાગ ભગવાન શંકરે લખ્યો છે અને માલકોષ રાગ ભગવાન વિષ્ણુનો લખેલો છે બ્રહ્મતે હિંડોળ રચ્યો હિંડોળ નામનો રાગ એ બ્રહ્માનો લખેલો છે દીપક દિવાકર જાન દીપક રાગ સૂર્યદેવનો લખેલો છે કુલ 6 રાગ એ રીત છે કુલ 6 રાગ છે અને પછી રાગની પત્ની પણ છે રાગ છે ને ભાઈ એ દેવ છે તમે રાગને સામાન્ય ન માનતા રાગનો એક દેવ છે અને રાગ એ દેવને પ્રસન્ન કરે છે પણ શરત એક છે કે દરેક દેવતાઓના રાગ છે ને એના ચોક્કસ સમય છે કેટલા વાગે કયો રાગ કરવો ગમે ત્યારે ગમે તે રાગ કરાય નહીં સ્ટાર્ટમાં ભેરવી થાય પૂછો તો હાલો એનો સમય તાલમાં એવું હોય છે દીપચંદી રાગ સ્ટાર્ટમાં ન થાય તો 6 રાગ 6 રાગીણી એની પત્ની છે અને એમાંથી જે બાળકોનો જન્મ થયો બીજા રાગોનો એ 36 છે હવે આ બધાને ગમે ત્યારે ન બોલાવે ગમે ત્યારે તો ન જ બોલાવે હવે એક સામાન્ય આપણે માણસ છીએ અને મુકેશભાઈ જેવા કેતનભાઈ જેવા ઓફિસમાં બેઠા હોય તમે કહો આવે હાલો ને એમની અત્યારે ટાઈમ નથી એનો ચોક્કસ ટાઈમ છે આવવાનો તમે ગમે એમ કરીને બોલાવો તો એ આવે ખરા હકીકત બોલાવનારની ઉપર નારાજ એમ ગમે ત્યારે દેવોને બોલાવવાથી પણ ગમે તે રાગ કરવાથી એ નારાજ થાય નારદજી ને એકવાર સંગીતનો અહંકાર આવ્યો બહુ અહંકાર આવ્યો મારા જેવો કોઈ સંગીતકાર નથી અને એક વાત ચોક્કસ કહી દઈ કોઈ પણ પ્રકારની સત્તા આવે ને એટલે કલા એક સત્તા છે કોઈ પણ પ્રકારની કલા આવ્યા પછી એને હંમેશા સત્સંગ કરતો રહેવો પડે ભક્તિ કરતી રહેવી પડે છતાંય એક વખત તો અહંકાર આવી જાય સંગીતનો કલાનો અહંકાર આવે એ ન આવવો એટલે નારદજી ને સંગીતનો અહંકાર હતો તો એકવાર એવું બન્યું
કે નારદજી બધી કીર્તનો કરતા ને, એમની પાસે સિતાર હતો, રાગ રાગણી કરે અને બધાને આનંદ આપતા હતા. એક વખત વૈકુંઠ લોકમાં જતા હતા અને રસ્તામાં મૂર્છિત દશામાં કેટલા પુરુષ જાતિ, સ્ત્રી જાતિ, નાના નાના બાળકો બધા બેભાન પડેલા. એટલે નારદજી ત્યાં આવ્યા, થોડી થોડી આંખી ઉઘાડેલી આમ ભાનમાં. નારદજી પૂછ્યું કે તમને બધાને એક સાથે શું થઈ ગયું છે? અમે બેભાન થઈ ગયા છે, તબિયત બરાબર નથી. કે કેમ? કે આ મૃત્યુલોકમાં એક નારદ નામનો કોક વ્યક્તિ છે, એ ગમે ત્યારે અમને બોલાવે છે, ગમે ત્યારે ઠીક પડે ત્યારે, અને એને કારણે અમારી આ દશા થઈ. એટલે હવે ભેડો થાય ને એટલે એને શ્રાપ જ આપ્યો છે કે તમે કોણ છો? ત્યારે કીધું કે આ 6 પુરુષ હતા ને, કે અમે 6 રાગ છીએ, આ 6 સ્ત્રીઓ છે એ કે અમારી પત્ની છે, અને આ બધા અમારા 36 બાળકો છે. આ બધાને હેરાન નારદજી કરે છે. હવે આ બધાને બેઠા કરવાનો રાગ કોક કરે તો મેળ પડે. શું કરવું? અરે નારદજી તો શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાન કહે, પ્રભુ મને તો આવી કઈ ખબર નહીં, મને તો રાગ રાગણી આવડી ગયા, મને એમ થઈ ગયું મારા જેવા કોઈ નહીં. તો મેં તો આવા રાગ કર્યા છે તો બધા રાગ ના દેવતાઓ બીમાર પડી ગયા છે, મૂર્છિત થઈ ગયા, મારા પર નારાજ છે. શંકર ભગવાન કે તો એવો કઈક રાગ કરો પ્રભુ, આપ કૃપા કરો. અને શંકર ભગવાન કે છે બધાને બેઠા કરે એવું નામ સંકીર્તન, એવું નામ સંકીર્તન કર્યું અને બધા બેઠા થઈ ગયા. પછી નારદજી જિંદગીમાં રાગ જ ન કર્યા, કીર્તનો જ કર્યા. પણ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ, પરમાત્મા અમારા પર નારાજ ન થતા. અમે આજ બધા બેઠા છીએ, અમે તો તમને પ્રાર્થના કરીશું, અમે તમને અમારી પ્રાર્થના સંભળાય એવું કંઈક કરીશું. અમે તો અજ્ઞાની છીએ, કયા સમય કયા તમને બોલાવે એવી કઈ ખબર નથી. તો આ સંગીત છે ભાઈ. આપને જો ખબર હોય તો રાવણ સીતાજીના અપહરણ કર્યા પછી બધા જે આવી કે સીતાજી પાછા સોંપી દો, સીતાજી પાછા સોંપી દો, અને બેચેન થઈ ગયો તો માણસ, કઈ ચેન નહોતું પડતું. અને દક્ષિણ દિશામાં અખાડો હતો સંગીતનો સ્પેશિયલ, અને ત્યાં બધા કલાકારોને બોલાવ્યા. અને પછી એના મગજમાંથી જે બેચેની કાઢવા માટે કલાકારોએ સંગીતના સાધનો વગાડ્યા, અને જે નાચ ગાન કર્યું ને ભાઈ, એમાં એટલો બધો પ્રસન્ન થઈ ગયો રાવણ કે પોતે દુઃખ ભૂલી ગયો, વિપત્તિ ભૂલી ગઈ, સંકટ જતું રહ્યું. અને એટલો બધો પાગલ થઈ ગયો સંગીતમાં કે પોતાનું એક માથું કાપી અને હાથ કાપ્યો, હાથની હારે આતર બાંધી અને ઈ પછી આમ વગાડવા માંડ્યો, પાગલ થઈ ગયો. એટલે એનું નામ રાવણ હાથો પડ્યું. આ પહેલું સાધન રાવણ હાથો. પછી બધા સંગીતના સાધનો બન્યા. અને બધા સંગીતના સાધનો મને તમને ઈશ્વર તરફ લઈ જાય છે, કાઈક ને કાઈક બોધ આપે છે. નહીતર સાહેબ આ તબલા રહ્યા ને ચામડાને કહેવાય, આ બકરાનું ચામડું છે. હવે આપણે મંદિરમાં દર્શન કરવા જાવ હોય તો ચામડાના પગરખા બહાર રાખવા પડે, અને આમને બધા અંદર, ઢોલક અંદર, ઢોલકી અંદર, તબલા અંદર, નગારા અંદર, જોડા બહાર. એકવાર
બધા ચંપલ ભેડા થઈને પૂજારીને ફરિયાદ કરી, એટલે અમને શું કામ બહાર કાઢો? કઈક હોય કે પગરખા બાર ઓલા નગારાને એમને કયો ને બહાર નીકળે તો કે હમણાં ઘડી કર્યો પછી કહીશ. અને પછી પૂજારી આરતી કરીને જાંજ ને પખાજ ને તબલા ઢોલક ને નગારો બધું વાગવા માંડ્યું. પછી પૂજા થઈ ગઈ ને પછી પૂજારીએ પૂછ્યું કે આવો અંદર આવું છે કે ના પડી કા કે અહીંયા જાવું તો ટીપાવું પડે, માર ખાવો પડે તો અંદર જવાય, નહીતર અઘરું છે. સદગુરુ પણ શબ્દના માર મારે છે. નથી આને હણી કે નથી ધાર એવી કટારી મૂળદાસની માર ખાવો પડે છે. ત્યારે ત્યાં પહોંચાય છે. એમ થોડું ભગવાન પાસે જવાનું. અને આ શું કે છે તબલું? એ તબલું એ ચામડું મને તમને શું કે છે ખબર છે? કોઈ કવિનું એક લખેલું કાવ્ય છે કે હાથી કે દાંત કે બને ખિલોના બકરી કી ખલ ભલ પાણી પીયા. જગતમાં જેટલા પ્રાણીઓ છે ને બધા પ્રાણીઓની કંઈક ને કંઈક વસ્તુ મનુષ્ય માટે ઉપયોગી થઈ છે, બહુ ઉપયોગી થઈ છે. આ તો હવે આ બધા ખોટા દાગીને આવ્યા ને હાથીના દાંતના પેલા પહેરતા હતા બધા અલગ અલગ ભાષામાં નામ હોય, કોઈ ચૂડી કહેતા હોય કે કોઈ જે કહેતા હોય તે, પણ તમને ખબર હશે એ પહેરતા. અને પહેરવાની પાછળનું મોટું કારણ એ હતું કે હાથીના દાંત છે એનું વજનદાર ચોડી અહીં પહેરવાથી કાંડાને વજન પડે એટલે લોહી નસોમાં લોહી હરતું ફરતું રહે, બીપી નહોતા થતા. ત્યારે બકરી કે ખાલ ભર પાણી પીલાવે. બકરીનું ચામડું હોય ને એની મશક બનતી. પ્રાચીન કાળમાં સંધિ લોકો બધા ઘણા લોકો ગાર્ડન વગેરે ચારવા વાળા આવે તો એને દોરી બે કોર બાંધી હોય કુવામાં નાખે અને પછી એનું પાણી પીવે, બહુ ઠંડુ લાગતું તો કે છે કે આ કામમાં આવે. ગડરી કે બાળકો ખુશાલા રચે. ઘેટાની ઊન કામમાં આવે, એના સ્વેટર બને, એના ધાબળા બને, લોકો ઠંડીથી રક્ષા કરે અને પહેરતા હતા. મોરની પીંછી કામમાં આવે. રાજાઓ મુકટ પર ધારણ કરે. કુકડાની પીંછી એ પણ કામ આવે. આ બધું કામમાં આવતું. ચેત અચેત, ચેત અચેત મૂરખ મનવા મનુષ્ય કી ખલ કછું કામ ના આવે. કઈક વિચારજે કે તારું કઈ કામમાં નથી આવતું. કોમ્પ્યુટર જેવું ભલે મગજ હોય, મર્યા પછી કોઈ કીધેલું કે એનું મગજ મૂકતા જાવ, ઓપરેશન કરીને કાઢ્યું કોઈ કે મગજ બહુ સારું હતું કામ આવશે. કોઈના ત્યાં હાડકું કે ચામડાનો કટ કોઈ પડ્યો ને કે આ બહુ દવા કામ આવે, કોકને પેટમાં દુખતો હોય ઘસીને પાછો પેટમાં મટી જાય છે, કાંઈ નહીં, વાત પૂરી. કશું જ કામનું નહીં. પણ જો મનુષ્ય સમજે કે બધાને પ્રાણી કહેવામાં આવ્યા, પશુ પંખી કહેવામાં આવ્યા, મને કેમ મનુષ્ય કહેવામાં આવ્યા છે? મનુષ્યનું કર્મ કરે તો પાછી એનામાં એટલી બધી શક્તિ છે કે પરમાત્માને બાળક બનાવી દે છે. આપણા ત્યાં કથાઓ આવી, એને તપ કર્યું, ભગવાન પ્રગટ થયા, શું જોઈએ છે તો કે તમારો જેવો દીકરો જોઈએ છે તો હું જ આવીશ દીકરો કરું. નંદ જશોદાના ત્યાં કૃષ્ણ આવ્યા કે કમાણી કરી છે ને, માડી તારી કેટલા જન્મ એની છે કમાણી રે નંદ રાણી તારા આંગણે. જે સમાધિમાં પામી ન શકે, વર્ષો સુધી સાધના કરતા હોય, તપ કરતા હોય, ઈ પરમાત્મા હે નંદરાણી તારા ત્યાં બાળક બનીને આવ્યો છે. ઋષિ મુનિઓ ભિક્ષાંદેહી કહી અને ભિક્ષા માટે માંગવા આવતા હતા. ત્યારે નંદરાણી બધાને એમ કે
કે આપણા ત્યાં આટલા બધા ભિક્ષુકો નહોતા આવતા, હમણાં બહુ આવે છે. ત્યારે ભિક્ષુકો એમ કહેતા કે તારા ત્યાં ભીખ માંગવા નથી આવતા, ભિક્ષાનું તો બાનું છે. આ બાને આ દિવાલના ટેકે 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 તે હાથ મૂકી મૂકીને જે ચાલે છે ને એના દર્શન કરવા માટે આવે છે. હે નંદસુબા, તમે શું કમાણી કરી? પખાજના ઉજડા ઈ પટારા ખોલે. બેયના પખાજના ઉજડા હોય ને એના ત્યાં પરમાત્મા પધારે. કેટલી શક્તિ છે સ્ત્રી પુરુષના આત્માની. ત્રણ લોકોનો લાભ. નિરાકારને નરાકાર બનાવે, અનામીને નામી બનાવે. આ શક્તિ છે મનુષ્યની. તો જીવતા કઈક કમાણી કરી લો. ભગવાને આંખ આપી છે. આંખ તો પશુ પંખીને આપી છે, પણ પશુ પંખી આંખનો ઉપયોગ શેમાં કરે છે? સંત દર્શનમાં નહીં, એ કોઈ ભગવાનની મૂર્તિના દર્શનમાં નહીં. એને તમે કદાચ સંતની સામે ઉભા રાખો તો એ ઢોરને ખબર પડે, પશુ પંખીને કે આ સંત છે. માત્ર ને માત્ર સૌંદર્ય રસનું પાન કરે છે. કાન સાંભળવા આપ્યા, શું સાંભળે છે? એને ખાવા વિશે, ઇન્દ્રિયોના સ્વાદ વિશે સાંભળે છે. બાકી તમે અહીંયા લાવીને કોઈ પશુ પંખીને બાંધી દો તો એ કઈ સત્સંગ ન સાંભળે કે અમારા વિકાસનું ઉદ્ધારનું કઈક વાતો કરે છે. મન આપ્યું છે વિચારવા. શું વિચારે? પશુ પંખીમાં કયા સંસ્કાર છે? દ્વેષ, ધૃણા, ઈર્ષા, પડાવ, એના સંસ્કારો છે. હાથ પગ આપ્યા છે સ્પર્શ કરવા માટે. શેનો સ્પર્શ કરશે? વિષયો, શરીર. એટલે ઇન્દ્રિયો જે છે ભગવાને મનુષ્યને આપી છે, પશુ પંખીને આપી છે, પણ પશુ પંખીની જે ઇન્દ્રિયો છે એ માત્ર ને માત્ર વિષયોના સ્વાદમાં જ એનો ઉપયોગ થાય છે. મનુષ્ય ધીમે ધીમે વિષયો ભોગવતા ભોગવતા વિષયોને જીતી લે છે. પોષણ કરીને એ વિષયોને જીતી શકે છે. પશુ પંખીઓ કોઈ પ્રયત્ન ન કરી શકે કે ઇન્દ્રિયોને વિષયોના માર્ગથી વાળી શકે, જીતી શકે. મનુષ્ય કરી શકે અને મનને જીતે. અને એટલા માટે મનુષ્ય શબ્દ મન ઉપરથી પડ્યો. મનુષ્ય મનને જીતે તે મનુષ્ય. મનને જીતવું એટલે આપણા ત્યાં ઘણા વાતો કરે, મન મારવું, મન મારવું. મન મરે નહીં, સંકલ્પ વિકલ્પ કરે. એક ઘોડા પર તમે બેસતા હોય, ઘોડો તોફાની હોય, તમારે જ્યાં જવું હોય ત્યાં ન જવા દે. તમારે જ્યાં લઈ જવું છે ત્યાં ન લઈ જાય, બીજે લઈ જાય. તો એનો અર્થ એ થાય કે તમે એના ગુલામ છો, તમે એને પઢાવ્યું નથી. પછી ઘોડાને મારી નાખો, મારે કઈ મેળ ન પડે. તમારે જ્યાં જવું છે ત્યાં ન જઈશું, પણ એને નાથવો પડે, એને પઢાવવો પડે. ધીમે 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 પઢાવો ને પછી એ તમારો નોકર બની જાય, એ ગુલામ બની જાય, તમે માલિક બની જાઓ. પછી તમારે જમણી સાઈડમાં વાળવો હોય તો જમણી સાઈડમાં, ડાબી સાઈડમાં વાળવો હોય તો ડાબી સાઈડમાં. ધીમી ગતિએ ચલાવો તો ધીમી ગતિએ, અને ઝડપ ભેર ચલાવો તો ઝડપ ભેર. હવે તમે કહો એમ કરે. બસ આવી જ રીતે મનને મારું એટલે મનને નાથી દેવું, એના માલિક બની જાવ. અતિ ભજન, સત્સંગ, ધ્યાન, ભક્તિ, ધ્યાન ઈશ્વરમાં વધારે પડતી એકાગ્રતા, ઈશ્વરનું બળ મળે, ઈશ્વરની શક્તિ મળે. એટલે મન કમજોર હતું ને પાવરફુલ બની ગયું. અને મન પાવરફુલ બને ને એટલે ઇન્દ્રિયો પાવરફુલ બને. જૂના સંસ્કારો નીકળી જાય. આંખથી જે સૌંદર્યનું પાન કરતો હતો ને એ કૃત્રિમ સૌંદર્યનું પાન કરતો હતો. હવે સારા શબ્દો, સારા સંતો, સદગુરુ, ભગવાનની છબી, એના દર્શન કરશે. સર્વમાં દેહને જોતો હતો, હવે દેહના અંદર રહેલા દેવને જોશે.
સારો સ્પર્શ, સારું સૂંઘવું, સારું બોલવું, હાથ પગથી સેવા કરશે, સેવા અને સ્મરણ કરશે, ત્યારે નક્કી થશે કે મારું શરીર કેટલું કિંમતી છે. મનુષ્ય જન્મનો હેતુ સમજાય, સંસારની અસારતા સમજાય, તો જ વ્યક્તિને મનુષ્ય જન્મની કિંમત સમજાય. નહીતર તો ખાવું, પીવું, સુઈ જવું, વંશવૃદ્ધિ કરવી, બસ આ એને જ્ઞાન રહેશે. એ તો પશુ પંખી કરે છે ને ભાઈ. તમે રહેવા માટે મકાન બનાવો તો પશુ પંખી બનાવે છે ને, એના પ્રમાણમાં કૂતરા મઢી બનાવે, પંખી માળો નાખે. તમે કદાચ તમારી ફેમિલી લઈને ફરવા જ જાઓ તો પશુ એને બચડા લઈને ફરવા જાય છે. તમને મેવા મિષ્ટાનમાં આનંદ આવતો હોય તો એ પશુ પંખીને એના ભોજનમાં આનંદ આવતો હોય. તમે કદાચ સારું ગાદલું લાવો ને એમાં તમે આડુટવાનો આનંદ માનતા હોય તો એ ગધેડાને ઉકાળામાં આડતવાનો એવો જ આનંદ આવતો હોય. તમે એવું માનો છો કે ગાદલા પર સોનો કંઈક વધારે આનંદ આવતો હોય છે, એને ઉકાળામાં આપણા જેવો જ આનંદ આવે. એટલે આ બધા જે વિષયોના આનંદો છે ને એ બધા જીવને સરખા જ મળે. આટલું જ કરે તો મનુષ્યમાં ઢોરમાં કોઈ ફરક નથી. ઢોર ઘડલતા મનુષ્ય ઘડ્યો, ફૂલો સિંગ ને પૂછ, હરિભજન વિના આધિક દાઢી ધીક મૂછ. ઢોર ઘડલતા મનુષ્ય ઘડો, ફૂલો સિંગ ને પૂછ. એને મનુષ્ય ન કહેવાય, પશુ જ કહેવાય. તમે રામાયણની કથા સાંભળી છે? એક પ્રસંગ કહું. ભગવાન રામજી સાથે વાનરાઓ જોડાયા ને પછી છેક લંકામાં ગયા, રામની સેવા કરી, યુદ્ધ કર્યું, રાક્ષસોને માર્યા. ત્યાં સુધી રામાયણમાં વર્ણન છે, તુલસીદાસજી લખે છે, બધા વાનર હતા, વાનર હતા, વાનર હતા. વાનરાઓએ આમ કર્યું, વાનરાએ પુલ બાંધ્યો, વાનરાઓ યુદ્ધ કર્યું. અને પછી અમુક વાનરાઓ ઘરે ગયા, અમુક સાથે આવ્યા. અને અયોધ્યામાં આવ્યા ને પછી વશિષ્ઠ મહારાજને બધાને ઓળખાણ આપી રામે આ બધા. ત્યારે તુલસીદાસજી લખે છે કે બધા જ વાનરાઓ મનુષ્યના રૂપમાં હતા. વાંચજો, ઉત્તરકાંડ વાંચજો, આવું લખ્યું છે. કેમ? એટલે વાનર માંથી મનુષ્ય કેવી રીતે બનાય છે? પછી ઘણા એમ થાય કે આમ તો વાનર ને મનુષ્ય તો સરખા જ ગણાય, પેલું 4 પગે ચાલે પછી સીધો થઈ ગયો હશે, એને પૂંછડું છે એટલે પૂંછડું ખરી ગયું છે. એમ નહીં. જ્યાં સુધી રાક્ષસો મર્યા નહોતા ત્યાં સુધી વાનર. મારી અને તમારી અંદર બધા જ રાક્ષસ હોય. લંકા એટલે શરીર, એમાં રાવણ રહે છે. રાવણ શું કરતો? બધાને રડાવતો. મને તમને કોણ રડાવે છે? કામ, ક્રોધ, રાક્ષસ. વિભીષણ ઈ કોણ હતો? તો એનામાં શુદ્ધ ભાવના હતી. તો કે મારી અને તમારી અંદર શુદ્ધ ભાવ જે છે એ વિભીષણ છે. રામાયણમાં લખ્યું છે કુંભકર્ણ સૂતો ક્યારેક જાગતો, અભિમાન કાયમ નો જાગે, કોક દીક જ જાગે, બાકી સૂતો જ હોય અંદર. એટલે એવું માનવું નહીં કે મારા અહંકાર નથી. અહંકાર તો હોય પણ હું તો હોય ક્યારેક ક્યારેક જાગે. આ બધા જ આપણી અંદર છે. રાગ, દ્વેષ, ઈર્ષા રૂપી નાના મોટા રાગ છે. એ આ ભજનો સત્સંગ કરી કરીને, ભક્તિ કરી કરીને ધીમે 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 અંદરના અસુરો મરી જાય. ન મરે ત્યાં સુધી આપણે બધા વાનર છીએ, પણ મરી જાય બધા પછી લંકા મટીને શરીર અયોધ્યા બની જાય. અવધ, અવધ એટલે જ્યાં કોઈનો વધ ન થાય એવી કાયા.
મનથી પણ કોઈના પ્રત્યે ક્લેશ ન થાય, અંદરથી કોઈના પ્રત્યે ધૃણા નહીં, એવી કાયા બની જાય, એનું નામ અવધ. આ અવધ શરીર બની જાય પછી વાનર નહીં, પછી બધા મનુષ્ય. એટલે આ સંતોએ મને તમને મનુષ્ય બનવા માટે જ પ્રયત્ન કર્યા છે. મનુષ્ય બનો, મનુષ્ય બનો, મનુષ્ય બનો. તો આ ચામડું છે ને મને તમને બોધ આપે છે. એને તબલા ઉપર તાલમાં એને મારે છે. શું બોલે છે? ધીક અને માત્રા શીખે ને તબલચી ત્યારે આવા બધા શબ્દો ધીક તક તા શબ્દો. તો ધીક તાંગ, ધીક તાંગ, ધીક 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 આવા બધા ધીક તાંગ, ધીક તાંગ. હે મનુષ્ય, જો તું ભજન ભક્તિ સત્સંગ ન કર તો તને ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. ધીક તાંગ, તાંગ એટલે તને, ધીક એટલે ધિકાર. તને ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. તારા કરતા તો અમે હારા કે અમે અહીંયા કામમાં આવ્યા, ભગવાનના ગુણગાનમાં અમારો ઉપયોગ તો થાય છે. સાહેબ કઈ નહીં કરીએ તો આ ચામડાના આ દોકણના નગારા કરતા આપણે ઉતરતા કહેવાય. અને એટલા માટે કવિ કહે છે, એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, એ તો ભજા નહીં ભગવાન. હે તો ધરીને રે તો ખાશો જમ કેરો માર. પેટ ભરીને રે માટે રામ નામ સંભાળ. ગર્ભાવસ્થામાં જુગતે રાખ્યો નવ માસ નિર્ધાર. જોયું સંગીતનો પ્રતાપ. 25 વર્ષ પહેલાના ભજનો નીકળે જો આમાંથી. ભજનો ગાયા વર્ષો વીતી ગયા. ગર્ભાવસ્થામાં જુગતે રાખ્યો નવ માસ નિર્ધાર. એ જપ તપ તીર્થ તે કછું ન કર્યા. જપ તપ તીર્થ તે કછું ન કર્યા. એક નામ કૃષ્ણ મુરારી રે ભાઈ. એક નામ આધાર કૃષ્ણ મુરારી રે માટે રામ નામ સંભાળ. હો તને મળ્યો મનુષ્ય અવતાર
કુડો આ રંગે રૂડો કેતા ન આવે પાર એ હા કલિયુગ કુડો ભાઈ આ રંગે રૂડો કેતા ન આવે પાર સ્તુતિ કીધી આલ બેલાની સ્તુતિ કીધી ભાઈ આલ બેલાની માર ભૈરો અવતાર માટે રામ નામ મળો મનુષ્ય અવતાર માન કરીને રે તે તો ભજા નહીં ભગવાન હેત કરીને રે માટે આશો જમ કેરો માર પીત ભરીને રે માટે રામ નામ સંભાળ કલિયુગ કુડો રંગે રૂડો કેતા ના આવે પાર જો આ કળિયુગ ને રૂડો કીધો છે કળિયુગ ને ખરાબી શાસ્ત્રોમાં કીધો છે કેમ એક જો સતયુગમાં છે ને લોકોની આયુષ વર્ષો સુધી જીવતા હતા કળિયુગમાં અત્યારે આયુષ ઘટી ગઈ લખ્યું છે 120 વર્ષ નહીં પણ આપણે 60 જ ગણવાનું અત્યારે શરીર સારા તો 60 લગ હવા બાકીનો બકવાર જીવો મરો તો મોડિયા 60 પછી જીવે નહીં બધી લકડ ધકડ વાળી જિંદગી છે સતયુગમાં આયુષ સારી હતી કળિયુગમાં ઘટી ગઈ બીજું સતયુગ ત્રેતાયુગમાં લોકો તંદુરસ્ત હતા કોઈને કઈ રોગ નહોતા થતા અત્યારે ઘણા બધા રોગ થાય છે ચાલતા રોગ થાય છે એટલે કળિયુગ નહીં સારો ત્રીજો સતયુગ ત્રેતામાં દ્વાપર યુગમાં મન માગ્યા વરસાદ થતા હતા અત્યારે મન માગ્યા નથી થતા થાય ન થાય કાં તો અતિવૃષ્ટિ થઈ જાય અનાવૃષ્ટિ થઈ જાય તમે જુઓ છો 3-4 વર્ષ એક વર્ષ સારું આવે દુકાળો બહુ પડે છે કલિયુગના લક્ષણમાં લખ્યું છે કલી બાર હી બાર દુકાળ ભરે અન બીનું સબ લોક ભરે કળિયુગના માણસો અન્ન વગર મરશે આ દુકાળો પડશે ચોથો સતયુગ ત્રેતા દ્વાપરયુગમાં ગાયો મનમાના દૂધ આપતી હતી અત્યારે નહીં ગાયો મનમાન્યા દૂધ નથી આપતી ગાયોમાં રોગચાળા આવ્યા નહીતર ગાયોના દૂધમાં સેંકડો રોગ મટાડવાની શક્તિ છે ગાયોને રોગ થવા માંડ્યા છે આપણું અતિ વિજ્ઞાન નડ્યું હવા પાણી પ્રકાશ આ ખોટું થઈ ગયું દવાઓ વાળું એટલે ટૂંકમાં કળિયુગમાં બધી રીતે માણસ દુખી છે સતયુગ ત્રેતા દ્વાપરમાં ખેડૂત એક વખત વાવતા 7 વખત એનું ફળ લેતા હતા બોલો હવે કળિયુગમાં ત્યાં 3 વખત વાવવું પડે છે અને હજુ કદાચ 7 વખત વાવશે ને 1 વખત લણશે આવો ભયંકર યુગ પણ છતાં ભાગવતજીમાં કથા છે સુખદેવજી મહારાજને નારદજીને ભક્તિ મહારાણીએ પૂછ્યું કે આવો ભયંકર નારદજી કળિયુગ છે તો કળિયુગને જીવવા શું કામ દીધો પરીક્ષિત રાજાએ મારી કેમ ન નાખ્યો અને ત્યારે નારદજીએ જવાબ આપ્યો કે કળિયુગમાં એક મોટો ગુણ છે
તુલસીદાસજી પણ લખ્યું કે કલિયુગમાં એક મોટો ગુણ છે. કલિયુગ સમજ આર નહીં, જો નર કર વિશ્વાસ. વિશ્વાસ રાખે તો કળિયુગ જેવો સારામાં સારો એક યુગ નથી. કેમ કે ગાય રામ ગુણ ગન બિમલ બીનું ભાવ તરહી પ્રયાસ. કળિયુગમાં માત્ર નામ સંકીર્તનથી અને હરિના ગુણગાનથી માણસ તરી જશે. જે સતયુગમાં સમાધિથી ફલ મળતું હતું, ત્રેતામાં યજ્ઞોથી ફલ મળતું હતું, દ્વાપરમાં પૂજાથી ફલ મળતું હતું, એ આ કાંઈ કરવાની જરૂર નથી. વાવણી આપણે કરીએ ને ગમે ત્યારે ન કરે, એની એક સિઝન હોય. અમુક સિઝનમાં ડાંગર રોપાય, અમુક સિઝનમાં જ ઘઉં વવાય, અમુક સિઝનમાં જ બાજરી વવાય. આ બધું સિઝન અલગ અલગ હોય ને, એ બધું એક સિઝનમાં વાવો તો કાંઈ ઉગે નહીં. તો બધા સંતોના મત અનુસાર કહું છું, બધા શાસ્ત્રોના મત અનુસાર કહું છું કે આ કળિયુગની ખેતી છે ને ધ્યાનની નથી. પછી કોઈમાં સતયુગ બેઠો હોય ધ્યાન લાગી જાય, એ તો કોઈ હોય શકે, મહાન પુરુષો હોય કલિયુગમાં, નહીં તો ધરતી ના ટકે. યજ્ઞો અત્યારે માની લો અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો પહેલા રાજા મહારાજાઓ કરતા હતા, અત્યારે ન થઈ શકે. એના નિયમો, એના ખર્ચાઓ બધા ન કરી શકે. 16 અને 32 થી ભગવાનની પૂજાઓ થતી હતી, એ ન થઈ શકે. હા, કોઈ હોય યોગ્યતા, પાછા શરીર રોગિષ્ટ. એક જગ્યાએ 2-3 કલાક બેસવું હોય તો આપણે બેસી ન શકીએ. કોઈને પગ દુખે, કોઈને કમર દુખે, કઈક નાના મોટા રોગ હોય. ધ્યાન, યજ્ઞ, પૂજા બધું કઠિન છે. તો સહેલું છું. તુલસીદાસજી લખે છે કે કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ, કલિયુગ કેવલ નામ આધાર, પાવહી ભવતા, ગાવત નર પાવહી ભવતા. રામહી સુમિરિય ગાય, રામહી સુમિરિય ગાય, રામહી સંતત સુનિએ રામ ગુણ ગાય, સંતત સુનિએ. આ કલિયુગમાં જેટલું બને એટલું કાનેથી તમે શ્રવણ કરો, શ્રવણ કરો. શરત છે શ્રદ્ધા અને વિશ્વાસ. બાકી આધ્યાત્મિક સત્સંગ કોઈ સદગુરુ કરતા હોય, 2-3 કલાક બેઠા હોય ને પછી બહાર જઈને તમે એમ કહો કે આ તો બધું મહારાજ બોલે, એમનો ધંધો છે ને, બાકી કઈ આવું સાચું ન હોય. કઈ ઘણા તો ક્યાં માને નહીં ને, ભગવાન ભગવાન એમ કઈ છે નહીં. કોઈ આપણને પૂછે ભગવાન છે, એની ખાતરી છે, એનું લક્ષણ શું? ભગવાન છે, ભગવાન ભલે જોયા નથી પણ ભગવાન છે ને એની ખાતરી આપણે છીએ. જ ભગવાનની ખાતરી આપણે છીએ એટલે છે. રામકૃષ્ણ પરમહંસે કોઈને પૂછ્યું કે ભગવાન છે એવું કેમ માન્યું, તમને તમે જોયા છે? એટલે રામકૃષ્ણ પરમહંસે એમ કીધું, તું નાનો હતો ત્યારે તારી બાનું તું દૂધ પીતો હતો, તે જોયેલું છે? હવે નાઈ કેમ પાડ્યું, હાઈ કેમ પાડ્યું? નથી પીધું એમ તો કહેવાય નહીં, કારણ કે પાયું તું એટલે તું છો. તને યાદ છે કે ના? તો માં દૂધ પાય છે એ સાચું? તો કે હા, તો ભગવાન છે એ સાચું. તો રામહી સુમિર્ય ગાય, રામહી સંતત સુનિય રામ ગુરુ. રામહી આ કલિયુગમાં જેટલું બને એટલું શ્રવણ કરો. શ્રવણ કરવાથી પણ માણસ પોતાના મનને જીતે છે.
જીભ પગેથી સાધનાઓ થાય એના કરતા કાનથી સારી. કાનને થાક ન લાગે. જો આપણે જીભેથી ભજન ગાવીએ ભક્તિ છે સાહેબ, ભક્તિનું સાધન છે. ભગવાન પર પ્રેમ વધારવા માટે એક સાધન છે. ક્યાં સુધી કોઈ તમે ભજન વાળાને બોલાવો, એક ગા 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 કરે તેને થાક તો લાગે. મને તમારે મજા આવે છે, ઘડીક ગાઓ, ઘડીક બોલો, ઘડીક. ક્યાં સુધી? 2-3 કલાક પછી હું કહી દઉં હવે બસ. આંખથી તમે ભગવાનની છબી સામે એક ધારા જોઈ રહ્યો, સદગુરુની છબી સામે જોઈ રહ્યો, આ પ્રેમ વધારવાનું સાધન છે. પણ આંખ એક ધારી ખુલ્લી રાખો ને એટલે મગજને માર પડે, દુખે. પગેથી ચાલશો, ક્યાંક દર્શન કરવા જાવ છો, પગને થાક લાગશે, બેસવું પડશે. પરંતુ આ કાનથી ગમે એટલી ભક્તિ કરશો ને, તમે ગમે એટલું સાંભળશો. કોઈએ કીધું કે ભાઈ હવે બંધ કરો, હવે હું ધરાઈ રહ્યો છું, હવે કાન ના પાડે, આખી રાત સાંભળા કરો, સાંભળા કરો, કાયમ 360 દી સાંભળા કરો. કાનને કોઈ દી થાક ન લાગે. અને એટલા માટે આ દુનિયામાં જે મહાન થઈ ગયા છે ને, એને પ્રથમ સદગુરુ પાસે જઈને શ્રવણ ભક્તિ કરી છે. માટે કીધું એ શ્રવણ કોદાડી લીધી, એ હાથ જાડે જા, શ્રવણ કોદારી લીધી હાથ રે. એ હાલો રે ખેતર ખેડવા, હાલો રે ખેતર ખેડવા. જાર જાડે જા, કોઈ વાવે ઘઉંને જાર રે. એવો જાડે જો એ વાવે રે, નદીનો રેતડો રે, નદીનો રેતડો રે. ખેતરમાં જાર ને બાજરી બધા વાવે, ઝાડ જાય ન વાવ્યું થાય. આ ભગવાને શરીર આપ્યું છે, શરીર મારે હું તમે આજ વાવવાનું કામ કરી છે. આ ઇન્દ્રિયોને સ્વાદ આપવાનું વાવીએ છીએ ને, ભોગીય પદાર્થો કેમ વધારે ભોગવવા, આ વાવીએ છીએ. અને નદીની રેતાળો વાવી છે. નદીની રેતાળ એટલે ભક્તિ, નદી એટલે ભક્તિ થાય. અને એની રેતાળના કણો સદગુરુએ આપેલા શબ્દો ઈ વાવ્યા હતા. અને એટલે એના ખેતરમાં હાચાળા મોતીડા પાક્યા હતા. ગીતાજીના 13મા અધ્યાયમાં કહ્યું, ક્ષેત્રજ્ઞ યોગ. આ શરીર ક્ષેત્ર છે, એને જાણનારો ક્ષેત્રજ્ઞ છે. શરીરને જેને જાણ્યું છે, કેમ મળ્યું છે, શું કરવું, શું કરવું. બાપ આ કલયુગમાં ચારેય તરફ ન સાંભળવાનું સંભળાય છે, ન જોવાનું જોવાય છે, ન બોલવાનું બોલાય છે, ન સ્પર્શ કરવાનું સ્પર્શ કરાય છે. કળયુગમાં ખરેખર આપણા મનને પવિત્ર રાખવું બહુ અઘરું છે. ક્યાં સમાધિ કરવું, અને એમાંય આજ મોબાઈલનો જમાનો આવ્યો છે. બાપ એક તરફ જુઓ તો ભગવાન સમય બહુ આપ્યો છે આપણને. હું ઘણી વાર કથામાં સત્સંગમાં આપ સાંભળી ચૂક્યા છો કે પ્રાચીન કાળના માણસો પાછી બહુ કામ હતા, એને ટાઈમ નહોતો, છતાં બિચારા ધાર્મિક કેવા હતા. હવારમાં
બેનો ઘંટીએ દળતા હોય તો ભરભાતિયા ગાતા હોય, છાશ જેરતા જેરતા કનૈયાના ગીતો ગાતા હોય. હે? છતાંય લોકોમાં ધાર્મિકતા હતી. આજે બહુ સમય આપ્યો છે ભગવાને. હે? દળવાનું હવે ગઈ મટી ગયું. ચાપ પાડો એટલે લોટ બારો. પાણી ભરવા જવું પડતું તો હવે ઘરે ચાપ પાડો તો પાણી ઘરે આવે છે. મશીનો આવી ગયા હોય, કપડા ધોવાના, વાછણના, ભાઈઓને ખેતી કરવામાં, પૈસા ગણવાના આવ્યા. મેં જોયું નથી પણ કે છે પૈસા આવે પછી જોઈ ને. પણ બધા મશીનો આવ્યા છે રસોઈ બનાવવાના. અને હવે મને એવું લાગે છે કે આ ખાવાના આવી જાય છે. આપણે બહુ મોઢું નહીં લગાવવું પડે, હાથથી કોળિયું નહીં લેવું પડે. દિવાલ સાથે આમ હાથ જેવું કંઈક હશે એવું ફિટ કરવાનું આપણે. પછી ચાપ પાડો ને એટલે આમ દાળ પર કરી આપણા મોઢામાં નાખશે, આપણે ખાલી ચાવવાનું જ રહેશે. આવા મશીન વાછણ ઉટકવાના આવ્યા લે, આવું મેં સાંભળ્યું છે. યંત્રયુગ આવી ગયો. તો આ યંત્રયુગમાં માણસે શું કરાય? સમયનો જેટલો બચાવ છે ને એમાં હું એમ નથી કહેતો કે આખો દી માળા જ ફેરવો, બાર નજર કરો, ડોકિયું કરો, પક્ષીઓને ચણ, કૂતરાઓને માટે વ્યવસ્થા, ગાયો માટે વ્યવસ્થા, ભૂખ્યાઓને માટે ભોજન, વૃદ્ધાશ્રમમાં જાઓ, અનાથ આશ્રમમાં જાઓ, સેવા કરો. કોઈ ગરીબ માણસ છે, મકાન તૂટી ગયું છે, મકાન નથી, એને સેવા કરો, મકાન બનાવી દો. પાઠ્ય પુસ્તકો જોતા હોય કોઈ છોકરાઓને ભણવામાં હોશિયાર છે પણ એને બિચારાને ફી ભરવાના પૈસા નથી. જો આવું તમે નહીં કરો તો સુખી દિવસે દિવસે સુખી થતો જશે, દુઃખી માણસ દિવસે દિવસે દુઃખી થતા જશે. બધા જ આગળ આવવા જોઈએ. એટલા માટે દરેકની ફરજ આવે 10મો ભાગ કાઢો, 10મો નહીં તો 20મો ભાગ કાઢો. તમે મને પૈસા આપો, હું બીજાને આપું, બીજો બીજાને આપે, એનામાંથી આમ એક ચક્ર ચાલુ રહેવું જોઈએ ભાઈ. આ ભક્તિ છે. એવું નથી કે આખો દી મંદિરમાં પડ્યા રહો. સેવા કરો અને પછી સેવા કરતા સમય મળે ભગવાનને સ્મરણ કરો, એને યાદ કરો. પરમાત્મા હું જે કઈ કરી રહ્યો છું તારી દયાથી, તારી કૃપાથી, નતર યાદ રાખજો પાછો સેવા કરવાનો અભિમાન આવે. શેનો અભિમાન ન કરતા? જેને જેને અભિમાન કર્યા ને આપણે રાવણ જેવા નથી ને. આખી લંકા નગરી બનાવી તે હોનાની. તમે ગમે એટલા રૂપિયા ભેળા કરશો ને તો બાથરૂમમાં નળ કનેક્શન નહીં હોનાનું કરી આપો. ફરવા એકાદી ગાડી બહુ બદલાવો, સારા કપડા પહેરો, સારું ખાવ, બીજું શું તમે કરો? શેનો અભિમાન કરશો? સંતોએ આમ એક એક વાતનો ટકોર કર્યો છે મને તમને. આપણો વિકાસ થાય, આપણું પતન ન થાય ને. જેને જેને અહંકાર કર્યા ને એના આમ એ ગર્વ કિયો સોઈ નર હારો સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હારો. ગર્વ કિયો એક રત્નાગર સાગરે, ગર્વ કિયો એક રત્નાગર સાગરે, સમુદર ખારો કરી ડાયો સિયા રામજી સે ગર્વ કિયો સોઈ ના
ગરવટીયો એક વનની ચણોઠીએ મુખરે કારો કરી ડાયરો સિયારામ ગરવટીયો લંકાપતિ રાવણ જેને જેને અહંકાર કર્યા પડ્યા છે બાપ. એટલે ભગવાન જે કંઈ આપે છે ને ભગવાનને ભૂલવાનું નહીં. કોઈની કૃપાથી જ હું તમે સુખી છીએ એટલે સુખનો અહંકાર નહીં કરવો, સત્તાનો નહીં કરવો, કલાનો નહીં કરવો, પ્રતિષ્ઠાનો નહીં કરવો અને રૂપનો નહીં કરવો. હા, પહેલા જમાનામાં સૃષ્ટિ રચાણી ને ત્યારે ભગવાને કીટ પતંગ બનાવ્યા, પંખી બનાવ્યા, પ્રાણીઓ બનાવ્યા, પછી મનુષ્ય બનાવ્યા. પણ એમાં સ્ત્રી પુરુષ સરખા બનાવ્યા. એટલે દાઢી મૂછ નહીં. એટલે દાઢી મૂછ ન હોય એટલે પુરુષ રૂપાળો દેખાય ને. એટલે ક્યારેક કોઈ સ્ત્રી બોલે ને કે હું કેટલી બધી રૂપાળી છું એટલે બધા પુરુષ એમ કે તમે એકલા નહીં અમે રૂપાળા છીએ. એવો પાવર નહીં કરવાનો. બહુ જ રૂપાળા હતા પુરુષ. પછી બધે બહેનો ભેગા થયા. ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા અમારે કાંઈ બોલાતું નથી, કંઈક રસ્તો એવો કરો કે અમારા જેવા કોઈ રૂપાળા ન દેખા જાય, પુરુષ કદરૂપા થઈ જાય. ભગવાન કે કઈ ચિંતા ન કરા, કાલ સવારે જોઈ લેજો. રાત ગઈ ને સવારે જોઈ તો બધા દાઢી મૂછ, રૂપ જતું રહ્યું. આવું શાસ્ત્રોમાં ન લખ્યું હોય તો ખાલી હસાવા બોલતું. શેનો અહંકાર ન કરવો બાપ. જે કઈ છે ને કલા કોકની કૃપા, આ બધા શીખા છે ને, હું શીખો છું, આ શીખા છે, એનામાંથી કોઈ ગુરુ તો હશે. ભલે હોય પૂર્વ જન્મનો યોગ, પણ નિમિત્ત કોઈ બને 12મો ગુરુ. પછી બધું ન શીખવાડે ગુરુ, પછી અંદરનો ગુરુ પ્રગટ થાય એટલે 12મો ગુરુ ખસી જાય કે હવે મારી તારી જરૂર નથી. સાચા ગુરુ તો અંદર જ છે બાપ. તો આ કલયુગમાં સમય મળ્યો છે ત્યારે આટલી સેવા કરી લેજો, ભજન કરી લેજો. બાકી મેં તે દિવસે કહ્યું હતું અને હરેક સત્સંગમાં કહું છું, પહેલા તો તમે યુવાન ભાઈ બહેનોને લાવતા કરો. મોટા ભાગના યુવાનોનો સમય અત્યારે મોબાઈલમાં ફોગટ જાય છે અને આદત પડી ગઈ હોય તો મોટા નહીં જાય. એવું કઈ જરૂર વગરનું જોવું નહીં, જરૂર વગરના ફોન નહીં કરવા, જરૂર વગરનું સાંભળવું નહીં. એટલો બધો મોબાઈલનો દુરુપયોગ થઈ રહ્યો છે. એક તો વિજ્ઞાન એમ કહે છે કે સ્ત્રી જ્યારે પ્રેગ્નન્સીમાં આવે ને પછી એને મોબાઈલ નહીં ઉપાડવો જોઈએ, દૂર રાખવાનો. કોઈનો ફોન આવે તો બીજાએ જવાબ દઈ દેવા. કોઈ દિવસ સ્ત્રીએ ફોન નહીં ઉપાડવો જોઈએ. બાળકનો જન્મ થયા પછી 3 મહિના પૂરા થઈ જાય પછી ફોન ન ઉપાડવો, થોડીક વાત કરવી, બહુ નહીં. અને નાના બાળક સામે ફોન ન હોવો જોઈએ, એનો ફોટો પણ ન પડવો જોઈએ. છતાં આજના માણસો સાધુ સંતનું નથી માનતા, એટલું પોતાના મનનું માને છે. આવા મનમુખી માણસો એટલું દુઃખી થાય છે. સાધુ સંતો કહેતા કે 15 દિવસે એકવાર 11 રહેવી, ઉપવાસ કરવો, બધી રીતે ફાયદો થાય. ત્યારે વિજ્ઞાનને નહોતા સમજતા એટલે એમને પાપ પુણ્ય વાત કરી કે ભાઈ એકાદશી ન રહે તો પાપ લાગે. પાપ ન લાગે પણ તન ને મન ને આ બધું શુદ્ધ થાય, આંતરમાં બગાડ ન થાય, ટાઈફોઈડ ને તાવ ન આવે. 15 દિવસે ઉપવાસ કરવાનો. પણ એક દિવસનું કીધું તો આપણે એમનું ન માન્યા. અને પછી ટાઈફોઈડ થાય ત્યારે ડોક્ટર એમ કે જીવું છે તો કે હા સાહેબ, તો 21 દાડા સુધી અનાજ નહીં ખાવાનું, ફળ ફૂલ ઉપર રહી જાય. 11 રહેવાનું કહેતા હતા ત્યારે એમ કહેતા હું ભૂખ્યો ન રહી. હવે કેવા રહો છો? એટલે આપણે દુઃખી છીએ. એટલે આપણે આપણી રક્ષા આપણે કરવાની છે. બજારમાં ગમે એવા ફોટા લટકાડ્યા હોય ગંદા તો તમે બંધ કરાવી શકશો? તમે સરકારને જઈને કહો કે બધું બંધ કરાવી દો, પિક્ચરો આવા બંધ કરો, ગંદા ચિત્રો ને બધું બંધ કરો, તમારું ચાલશે? લોકો ગમે એવું બોલશે. એટલે આજના યુગમાં આંખને, કાનને, હાથને,
શરીરને મનને શુદ્ધ રાખવા બહુ અઘરા છે. એટલે દરેક વ્યક્તિએ પોતાએ પોતાની રક્ષા કરી લેવાની. પોતાએ પોતાનું ધ્યાન રાખવું એનું નામ ધ્યાન કર્યું કહેવાય. બાકી આંખ બંધ કરીને સવારમાં અડધો કલાક ધ્યાન કરો ને પછી આખો દી બહાર નીકળો તો એના પર પાણીએ ફરી જાય ને. ન સાંભળવાનું સાંભળીએ, ન સ્પર્શ કરવાનું સ્પર્શ કરીએ, ન બોલવાનું બોલીએ, બાર નિંદા ને કૂતલી નફરત ને જુણાન તો પાણી ફરી ગયું. હર ઘડીએ આપણે આપણું ધ્યાન રાખવું એ ધ્યાન કર્યું કહેવાય. અને શાસ્ત્ર કે છે અભેદ દર્શનમ જ્ઞાન. જ્ઞાનની વ્યાખ્યા શું? તો કે ભેદનો નાશ થવો, અભેદ પણ આવું કોઈ જાતનો ભેદ નહીં, એનું નામ જ્ઞાન. ધ્યાનમ નિર્વિષય મનઃ. ધ્યાન એટલે શું? તો કહે મનને વિષયોથી છૂટું કરવું, એનું નામ ધ્યાન. આ મન વિષયોનું રટન ન કરે, વિષયોનું ચિંતન ન કરે, નિર્વિકાર બને, ધ્યાન. સ્નાન એટલે શું? મનો મનઃ મલહ સ્નાન. મનમાંથી મળો કાઢી નાખવા એ સ્નાન છે. મનની શુદ્ધિ કરવી, મનમાંથી પાપના સંસ્કારો નીકળવા માંડે, આ સ્નાન થઈ ગયું કહેવાય. બાકી ભલે ભલે તમે 2-3 વાર સ્નાન કરો એ સારું કહેવાય. તમારે આ બાજુ એક ઉત્તર ગુજરાતી ભજન ગવાય. હું તો ઝાલાવાડ કાઠિયાવાડ ગાઉં છું, પણ છતાંય કોશિશ કરું જો આવડે તો. નાયે ધોયે રે હરી નહીં મળે રે, આદાલ ફરી રે આધવા ચલાટી. તન તાલી જવું. નાયે ધોયે રે હરી નહીં મળે રે, આદાલ ફકીરી આધવા ચલાટી. નાયે ધોયે ઓર તડકેરો ડેડકો, નાયે ધોયે રે બોલો પાણી કેરો માછલો, તે પણ જઈને લટકે. આદલ ફકીરી આધવા ચલાટકી, આદલ ફકીરી આધવા ચલાટકી. દાઢી વધારે હરી નહીં મળે રે, અદલ ફકીરી આધવા ચલાટકી. દાઢી વધારે નહીં મળે, આવે બરાબર. અદલ ફકીરી એ દાઢી વધારે પેલો વાન કેરો વાંદરો, દાઢી પેલો વન કેરો વાંદરો, તે પણ જઈને લટકે. આદલ ફકીરી આધવા ચલાટકી, આદલ ફકીરી. આ જે ગુજરાતી ભજનો આ બાજુના છે ને, એમાં બોધ બહુ પડ્યો છે, અને એમાં મોટા ભાગે કબીર સાહેબના વધારે બોલાય છે. અને માણસોને આમ ચાબખા બહુ માર્યા છે, કેટલાકને ખોટું લાગી જાય. પણ આમાં એમ તો ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કેટલી વાર આપણને મૂઠ કીધા છે, તેમાં કઈ ખોટું લગાડવાનું એક શબ્દો ના માર માર્યા છે. ઉત્તર ગુજરાતી ભજનમાં બહુ સરસ બોધ પડ્યો છે. બીજું મને યાદ આવ્યું પણ ભૂલી ગયું. મનનું છે કઈક, મન બગીચાનો શબ્દ છે, નહીં યાદ આવે. તો બધામાં છે, લગ્નના ગીતોમાં બોધ પડેલો છે. આપણા ત્યાં 2 કવિ થઈ ગયા કેતનભાઈ, 2 કવિ, એક દેદલ કવિ અને એક દેદમલ કવિ.
એમાં દેદલ કવિએ લગ્નના ગીતો બનાવ્યા અને દેદમલ કવિએ મરાશિયા બનાવ્યા. કોઈ ગુજરી જાય ને પછી ગાય ને એને અમારી બાજુ મરાશિયા કે. ઈ ભલે કૂટતા કૂટતા ગાતા હોય પણ એમાં બોધ પડેલો છે. તમને એમ થાય કે મહારાજ કેટલા વર્ષથી બાપુ આવે કોઈ દી આવું તો કીધું જ નહીં. આ બધું કુખેરાવે છે આ સંગીત વાળા બધા. લગ્નના ગીતો. પણ હવે આ બધી જૂની સંસ્કૃતિ આપણી લોપ થતી જાય છે. ગામડાના બેનો અંગૂઠા છાપ હતા. બોલો અંગૂઠા છાપ. અને આમ સમયના ગીતો હતા ને. લગ્ન લખે ત્યારે ગીત બીજા, માંડવો નાખે ત્યારે ગીત જુદું હોય, ફેરા ફરે ત્યારે, જાન જમે ત્યારે, વિદાય દે ત્યારે, આમ સમયના ગીત હતા. અને કેટલો બોધ પડ્યો હોય. એક નમૂનો આપું. લગ્ન લખ્યા હોય ને ત્યાર પછી લગ્ન લખ્યા એટલે ગામડામાં બધી બહેનો ગાવા આવે. પછી તેદી ગાય અને ઘણા માંડવામાં ગાય છે. પણ હકીકત લગ્નમાં મેં આ સાંભળેલું છે. એકાદ લીટી ભૂલચૂક લેવી દે. નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. આયો પવનનો ઝોલો, તું તો પતંગનો દોરો. નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. આયો પવનનો ઝોલો, તું તો પતંગનો દોરો. નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. બરાબર ફાવ્યું ને? નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. આ સંસારી નદી છે. અને સંસાર રૂપી નદીમાં એને સાચા સદગુરુ મળ્યા હતા ને, તે સદગુરુએ બોધ આપ્યો, મંત્ર જપ આપ્યો અને પોતે નક્કી કર્યું હતું કે આ ભક્તિ રૂપી દોરાથી હવે મારે આયુષ રૂપી પતંગ જેટલે ઊંચે જાય એટલી જવા દે, ઉડાડવી છે પૂરી આયુષ થાય ત્યાં સુધી. આમ પોતાની ભાવના હતી. ભક્તિ રૂપી દોરાથી આયુષ રૂપી પતંગ ઉડાડતો હતો. ભક્તિ કરો અને એક રાત પૂરો થાય, દિવસ પૂરો થાય તો લેખે ગણાય. આપણાથી સેવા ન થાય, ભજન સુમરણ ન થાય, માત્ર પૈસા કમાવામાં, મોજશોખ કરવામાં જો આપણે 24 કલાક ગુમાવ્યા હોય તો એનો કોઈ અર્થ નહીં. આમ બધે બોધ પડેલો છે. આપણા ઘરમાં આપણે કેલેન્ડર રાખવી છે શા માટે? કેલેન્ડર નું પાનું હવાર ફાડો છો ને, કેલેન્ડર એ તમને બોધ આપે છે. 24 કલાક થાય એટલે એક પાનું ઓછું થાય. તમે આમ કરી આમ પાનું ફાડો ને તમે શું બોલો? બુધવાર ગયો, ગુરુવાર આવ્યો. ક્યાં ગયો? તમારી અંદરથી બુધવાર ગયો એટલે તમારે અંદરથી 24 કલાક ગયા. હવે ગુરુવાર આવ્યો છે, હવે ધ્યાન રાખજે. કાંઈ ન કર્યું તો બીજે દી પાનું ફાડવાનું. ગુરુવાર ગયો, શુક્રવાર આવ્યો, વળી પાછા ત્રીજા દી શુક્રવાર ગયો, શનિવાર આવ્યો. હજુ વાર છે કરવામાં ઘટ પણ આવી જાય છે, ખબર નહીં રહે. ઘડી ઘડી કરતા દિન ગયા, દિન ગણતા માસ. અરે માસે વર્ષો વહી ગયા, તમે જાગી કરો તપાસ. ઘડી ઘડી કરતા દિન ગયા અને દિન ગણતા માસ. હજુ તો કાલ હવારે માના ખોડા ઘૂમતા હતા, થોડાક મોટા થયા હતા, લખટીએ રમતા હતા, ભમરડે રમતા હતા, નિશાળમાં ભણતા હતા. ખબર ન રહી ત્યાં બાળપણ પૂરું થઈ ગયું, જવાની આવી ગઈ ભાઈ.
એવી જ રીતે જુવાની પૂરી થઈ જશે, ખબર નહીં પડે. બાળપણ ક્યારે પૂરું થયું કોઈની પાસે નોંધ છે કે આ તારીખે મારું બાળપણ પૂરું થયું? ના. તો એવી રીતે વૃદ્ધાવસ્થા આવી જશે અને ખબર નહીં રે ગત પણ આવી જાય, જુવાની જતી રહી. અને એ જુવાની ગઈ એની ખબર ન રહે, નામ જ જવાની, કાયમ નહીં રહેવાની, એ જવાની. અને વૃદ્ધાવસ્થા આવી જવાની અને મોત આવી ઉભું રહેવાનું, ખબર નહીં પડે. 11,000 વર્ષ કહેવાય છે રાવણે રાજ કર્યું હતું અને એની પાસે લક્ષ્મણજી પૂછવા ગયા. રામે કીધું ને કે લક્ષ્મણ રાજકારણ શીખવું હોય તો આ રાજકારણનો ખાસ જાણકાર હતો. અને લક્ષ્મણજી પૂછે છે ત્યારે ઘણી બધી રાજકારણની વાતો શીખવાડી. પણ લક્ષ્મણજી એમ કીધું કે રાવણ, તમે તમારી જિંદગીમાં ઘણા બધા કામ કર્યા, કોઈ હવે જીવનમાં કઈ બાકી તો નથી રહ્યું, એટલે હવે ઓર તો નહીં રહ્યું હોય. અરે કે એક કામ અધૂરું રહી ગયું મારું. આમ તો 5 કામ બતાવ્યા છે. રાવણ કે મારા 5 કામ બાકી રહી ગયા. કે કેમ ન કર્યા? આટલા વર્ષ જીવાતો કે હજુ વાર છે ને શું, હજુ વાર છે ને શું, હજુ મરવાની બહુ વાર છે. એમ કરતા કરતા કે ટાઈમ પૂરો થઈ ગયો, ખબર ન હતી. હવે જો રાવણ જીવાના આટલું જીવો હોય ને એના જો કામ અધૂરા રહી જતા હોય ને તો સાહેબ મારા ને તમારા કામ અધૂરા રહી જાય. એટલે બહુ મોહ ને મમતા બહુ ન રાખશું. જેટલી બને એટલી સેવા રાષ્ટ્રની કરી લો અને ભજન કરીને કલ્યાણ કરી લો. એટલે આ મોબાઈલમાં અતિ દુરુપયોગ વિજ્ઞાનનો ન કરશો. નાના બાળકના ફોટા ન પાડશો. અત્યારે જન્મે તરત પાડી નાખે, દેશમાં મોકલી દે. તમને ખબર હોય કે આ દાતાર બનવાનો છે, શિવાજી બનવાનો છે, તો વાંધો નહીં, ન પડાય. મોડે સુધી જોશો નહીં. જ્યારે જુઓ ત્યારે બધા આમ જ કરતા હોય. બધું મળશે, એક વીતેલો સમય નહીં મળે. એટલે મારું એ કહેવાનું છે કે હું ને તમે આમાંનું કઈ બંધ નહીં કરી શકીએ, કોઈને નહીં કહી શકીએ. કોકના ઘરમાં કચરો હોય ને તો આપણે કહેવા ન જવાય, ઘર સાફ કરો. હાવરડી લઈને આપણે એના ઘર વારવાઈ જવાય? હાલો તમે હાવરડી લઈને કોકના ઘર સાફ કરવા જાવ, તમને શું કે? કોને તમને દોઢ ડાય કીધા? તમારું ઘર ધ્યાન રાખો, તમારું વારી જાવ. એટલે આ સત્સંગ રૂપી સાવરણી આપણા ઘરમાં ફેરવાય, આપણે આપણું ઘર સાફ કરાય. એક રાજા અને પ્રધાન ફરવા નીકળ્યા. એમાં રાજાને પગે કાંટો હોય. આહા, પીડા થઈ, લોહી નીકળી ગઈ. રાજા પ્રધાનને કે પ્રધાન, આ મને આટલી પીડા થાય તો બિચારા માણસો બધાય આ ફરતા છે કેટલા ને કાંટા વાગતા છે, લાખો કરોડો ને બાપુ કાંટા તો વાગે જ ને. આખી ધરતી ઉપર કાંટા જ પથરાયેલા છે. અહીંયા કે નકરા આંબા નથી, લોડિયા બાવળે છે. પ્રધાનજી ગમે એટલો ખર્ચો થાય, એક કામ કરો કે શું, આખી પૃથ્વીને જ્યાં સુધી આપણું રાજ્ય છે ત્યાં સુધી ચામડાથી મઢી વાળો. આપણા પ્રાંતનો કોઈ પણ વ્યક્તિ નીકળે એને કાંટો ન વાગવો જોઈએ. બાપુ આખી ધરતી ચામડાથી ન મઢાય, પણ પગરખામાં કાંટો ન વાગવા દેવાય ને પગમાં તો 2 જોડા સીવડાવી દેવાય. તમે મોજડી 2 સીવડાવી લો ને, પ્રજાને કેવડા દે બધા 2 જોડ, એક જોડ મોજડી સીવડાવો કા ચંપલ. એટલે પોતપોતાની રક્ષા પોતાય કરી લેવાય, ચંપલ પહેરી નીકળી જવાય. ધરતી ન મટાય એમ કાંઈ કોઈને કહેવા ન જવાય. આપણે આપણી સુરક્ષા કરાય, નહીતર ઘણી વખત કોકને કહેવામાં જિંદગી પૂરી થઈ જાય. પોતે કાંઈ ન કરી લે, રંગાઈ જાય ને તું રંગમાં, હું નહીં. દીવાની જેમ દીવો પ્રગટાવો, દીવો આંબા જાય પ્રકાશ આપે, પોતાની હેઠે અંધારું હોય. મારો એક સંબંધી હતો, એ મને કે બાપુ મારા કુટુંબના છોકરાઓ શરાબ બહુ પીતા હતા, દારૂ. એટલે અમે 2 જણા કે રોજ એમને કલાક બોલાવી
અને પછી રોજ કંઈક આ ન કરાય ન કરાય, આપણા કુટુંબ આવું ના સારું લાગે. તે લગભગ 3 મહિના સુધી અમે એમને દારૂબંધી વિશે સમજાવ્યો. પછી તો રાત્રે હુતા હોય તો કે દારૂની જ વાત આવે, રટણી ચાલુ જ રહે. હવે થયું એવું, 3 મહિના પછી એ 2 છોકરાએ દારૂ બંધ કરી દીધો, અમારે ચાલુ થઈ ગયો. આવું બને હો. રટન છે ને, શાસ્ત્રોમાં લખ્યું કે વ્યાર ભાવથી પ્રેમ ભાવથી ભગવાનનું ચિંતન કરી ભગવાનને પામે, એમાં હારા ભાવથી નબળા ભાવથી બહુ આવું ચિંતન ન કરવું. પ્રતિબિંબો તમારા ચિત્તમાં જે પડ્યા હોય એ જ પ્રતિબિંબના ભાવ બહાર પ્રગટ થાય. પ્રતિબિંબ તો આમાં ભગવાનનું પડેલું હોવું જોઈએ. પ્રતિબિંબ સદગુરુ, તમે જેને માનો એનું પ્રતિબિંબ આમાં રમવું છે. ઈશ્વર બસ, બીજા પ્રતિબિંબ નહીં. એટલે આ કળિયુગ છે, ચારે બાજુ કાંટા વેરાયા છે. કલયુગ છે કાંઈ કાંટા કેરીવા, સંતો ભાઈ